યુપીના પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજ સહિતના સંતોના સ્નાન કરવા પર લગાવાયેલી રોકને લઈ સુરતના લિંબાયત વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની અટકાયત કરાઈ છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવા રોકવાના મામલે સુરતમાં લિંબાયત વિસ્તારમાં આમ દ્વારા ભાજપ સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ હતી। કહ્યું હતું કે પ્રયાગરાજમાં શંકરાચાર્ય આવી મુકેશ્વર આનંદ મહારાજ જોડે દુષ્વ્યવહાર કરાયો હોય, સંતોનું અપમાન નહીં સહે। હિન્દુસ્તાનના પ્લેકાર્ડ સાથે દેખાવ કર્યો તો ધરણા કરી રહેલા આ પાર્ટીના નેતાને કાર્યકરોની પોલીસ અટકાયત કરી ટીંગાટોળી કરી હતી। નમસ્કાર મિત્રો, હું મહેન્દ્ર પાટીલ। આજે આમ આદમી પાર્ટી સુરત શહેર અને ગુજરાત દ્વારા હિન્દુ ધર્મના શંકરાચાર્ય શ્રી અભિમુક્તેશ્વર નંદ સરસ્વતી સ્વામી એમને જે ઉત્તર પ્રદેશના માઘ મેળાની અંદર જવા બાબતે અપમાનિત કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। એક કહેવાય કે મઠાધીશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે અને નરેન્દ્ર મોદી હિન્દુઓના ડુપ્લિકેટ હિન્દુ હૃદય સમ્રાટ એવા એની શાસનની અંદર પંડિતોને મહારાજાના ચોટલી પકડીને ઉઠાપટક કરવામાં આવી, મારવામાં આવ્યા, તો પણ ભારત દેશનો હિન્દુ આ ઊંઘેલો છે, જાગતો નથી। એના માટે આમ આદમી પાર્ટીએ આજે પાંડેસરાના પત્રકાર કોલોની ખાતે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે। હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા। એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું। થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે, એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।